ગઢામાં ઉત્તરાયણ પહેલા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ખેડબ્રહ્મામાં ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિ ઘાયલ થયો છે। યુવક સ્કૂટર લઈ રસ્તા પર પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન બની છે ઘટના। ખેડબ્રહ્મા શીત કેન્દ્ર પાસે દોરી આવી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, કેટલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે યુવક, જેને આંખની નીચેના ભાગે આખી દોરીના કારણે ચીરો પડી ગયો। ત્યારબાદ સારવાર માટે ખસેડવો પડ્યો છે। હાલમાં જે જાણકારી છે, જનરલ હોસ્પિટલ ખાતે તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતા જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારના અનેક જગ્યાએ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બીજી તરફ ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધ્યું, ત્યારે હજુ પણ માવઠાનો ખતરો ટળ્યો નથી। હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં પડી શકે છે વરસાદ, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે, એટલે ગુજરાતના લોકો કાતલ ઠંડીમાં ઠૂંઠવાઈ જશે। 1 जनवरी से लेकर 7 जनवरी तक इसमें आज के लिए हम लाइट रेन का पूर्वानुमान दे रहा है। मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लोकतरी तापमान है, इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। નવા વર્ષના પ્રારંભ સાથે માવઠાએ ખેડૂતોની પથારી ફેરવી છે। હજુ પણ ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ચેતવ્યા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું ત્રાટકશે, હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે। બીજી તરફ 2 જાન્યુઆરીથી હાજા ગગડી જાય તેવી ઠંડી માટે તૈયાર થઈ જજો। 2 થી 4 જાન્યુઆરીમાં કાતલ ઠંડી વર્તાશે। 11 જાન્યુઆરીએ ઠંડા પવન ધ્રુજાવશે। ઉત્તર ગુજરાત ગાંધીનગરથી સમાચાર। આઈએએસ અધિકારીઓને લઈને મહત્વનો નિર્ણય। ગુજરાતના 3 આઈએએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો। ડોક્ટર રાજેન્દ્ર કુમારને વધારાનો ચાર્જ સોંપાયો। ડોક્ટર રાજેન્દ્ર કુમારને જીએફએસસી વડોદરાનો ચાર્જ, રાજકુમાર બેનીવાલને પણ વધારાનો ચાર્જ સોંપાયો। હાઉસિંગ અને નિર્મલ ગુજરાતના સેક્રેટરીનો ચાર્જ, આઈએએસ KL બાચાણીને પણ વધારાનો ચાર્જ સોંપાયો છે। અમદાવાદના સિવિલ એવિએશનના કમિશનરનો ચાર્જ તેઓને સોંપવામાં આવ્યો છે। તો વધુ 3 એડિશનલ ચાર્જ જે છે તે 3 અલગ અલગ આઈએએસ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોની કરી છે પ્રશંસા। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કરી છે પોસ્ટ। અમદાવાદનો ફ્લાવર શો બધાને મોહિત કરનારો, સર્જનાત્મક અને જનભાગીદારીનું અદ્ભુત ઉદાહરણ છે। શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ સાથેનું જોડાણ છે। ફ્લાવર શોની ભવ્યતા દર વર્ષે વધતી રહે છે। તો દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે તેઓએ ફોટોઝ પણ એવા મૂક્યા છે કે જેમાં અમદાવાદનો જે ફ્લાવર શો કે જે હંમેશા લોકોને આકર્ષિત કરતો આવ્યો છે, જેમાં જન ભાગીદારી સાથે સાથે, કેમ કે મોટી સંખ્યામાં લોકો પણ જતા હોય છે, જન આકર્ષણનું એ કાર્ય ત્યાં જોવા મળી રહ્યું છે। સરકારની એ સિદ્ધિઓ, સરકારને એ કાર્યો, જેનો પણ સમાવેશ ફ્લાવર શોની અંદર કરવામાં આવ્યો છે, કે જે જન સુવિધામાં સતત વધારો કરી રહ્યું છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી મુલાકાતે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી મુલાકાતે, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી મુલાકાતે। કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન સાથે તેઓએ મુલાકાત કરી છે, જેઓના નામની હાલમાં જાહેરાત કરવામાં આવી હતી। તે કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન કે જેઓ સાથે તેઓ મુલાકાત કરતા જોવા મળી રહ્યા છે। રાષ્ટ્રીય માળખું જે ભાજપનું છે તેમાં કઈ રીતના બદલાવ, જેમાં ગુજરાતની શું ભૂમિકા, તે વિશે પણ ચર્ચા કરી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અંબાજીમાં ચાલી રહેલા રાજ્યકક્ષાના આચાર્ય સંઘના અધિવેશનમાં મંત્રીની હાજરીમાં જ આચાર્યો ઊંઘ માણતા કેમેરામાં કેદ થયા। કેબિનેટ મંત્રી આ કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં આચાર્યના પ્રશ્નો અંગે ચર્ચા ચાલતી હતી। ઘસઘસાટ ઊંઘ માણતા કેમેરામાં આચાર્યો કેદ થઈ ગયા છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક
અને વહીવટી અધિવેશન યોજાયું હતું. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી કમલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા જ્ઞાન ગોષ્ઠી કરાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે શિક્ષણની ચર્ચામાં ખુદ કેટલાક આચાર્યો જ ઘસઘસાટ ઊંઘ માણી રહ્યા હતા. વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું. મહેન્દ્ર, એક મોટો કાર્યક્રમ હતો, ખુદ કેબિનેટ મિનિસ્ટર ત્યાં આગળ છે અને તેઓની હાજરીમાં આચાર્યો સૂઈ રહ્યા છે. ના કોઈનું ધ્યાન ગયું, ના કોઈ એવો મુદ્દો આવ્યો. શું વધુ જાણકારી? ચોક્કસપણે સિદ્ધાર્થ આપને બતાવું છું કે જે રીતે અંબાજી ખાતે આજે 54મું રાજ્ય કક્ષાનું આચાર્યનું અધિવેશન ચાલી રહ્યું છે અને જે અધિવેશનમાં આજે કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ બનાસકાંઠાના પ્રભારી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય છે કે વિકાસની બાતો લઈ, બાળકોના અભ્યાસને લઈ, પ્રશ્નોત્તરીની બાબતને ચર્ચા થઈ રહી હતી. ત્યાં ઘણા જે આચાર્યો જે છે આચાર્યો ઊંઘ માણતા નજરે પડ્યા હતા અને જે કેમેરામાં કેદ થયા હતા. ચોક્કસપણે આ બાબતે મીઠી માર્મિક પણ કેબિનેટ મંત્રી કરી હતી કે જ્યારે છેલ્લે બોલવાનો વારો આવે છે ત્યારે પાછળથી સીટો ખાલી થઈ ગઈ છે ત્યારે જે બેઠેલા હતા એમનો ખરેખર જે બેઠેલા હતા એમનો આભાર માન્યો હતો અને એમને માર્મિક ટકોર પણ કરી હતી. પણ તેમ છતાં કેટલાક જે શિક્ષકો હતા, આચાર્યો હતા, એ ઊંઘતા મળ્યા હતા અને કહેવાય છે કે આ જાણે આચાર્યનું અધિવેશન કરવા આવ્યા હોય કે જાણે ફરવા આવ્યા હોય એક પ્રશ્ન ઉદ્ભવિત થવા જોવા મળી રહ્યો હતો. સિદ્ધાર્થ, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યાત્રાધામ અંબાજીમાં યોજાયું. કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા જ્ઞાન ગોષ્ઠી કરાશે. સાથે સાથે આચાર સંઘના અધિવેશનની સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. તેમજ આચાર્યને લગતી એપનું પણ કેબિનેટ મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. અધિવેશનમાં 3500 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.